જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને આપણે લેવા આવ્યા છે નીતિનભાઈ ને ના ભાજી. તો ઈવડા એ ભાજી કઈ રીતના બનાવે છે એ પણ આપણે આગળ બતાવશું. તો એ ભાઈ હવે શરૂ કરે છે બનાવવાની. તો હાલો હવે કરો શરૂ. બોલતો થઈ જાય હું નાખવાનું નહીં સામે. તો પેલા ભાઈ નાખી દેશે તેલ. પછી તેલ નાખે એટલે થોડું ગરમ થવા દેવાનું. તેલ થોડુંક ગરમ થાય એટલે થોડીક ડુંગળી નાખી દેવાની. શું છે? ડુંગળી નાખ્યા પછી લસણ નું પેસ્ટ નાખી દેવાનું. ગરમ મસાલો નાખવાનો, ધાણા જીરું આટલું નાખીને થોડુંક હલાવી વાળવાનું. અને હવે થોડુંક નાખી દેવાનું મરચું. તીખું અને લાલ બે મિક્સ નાખી દેવાનું. હા, અને એ મરચું ને એ સડી જાય ત્યાં સુધી હલાવવાનું થોડું. અને એની પછી થોડુંક પાણી નાખવાનું થાય. અને પછી જે આપણે રબડિયું બનાવ્યું હોય એને નાખી દેવાનું. હારે ભાજીનું બધું બાફેલું હોય એ. પછી છે થોડુંક સડવા દેવાનું. અને પછી થોડોક પાછો ગરમ મસાલો નાખવાનો અને ધાણા જીરું ફરીને નાખી દેવાનું. અને થોડું થોડું ભાંગી નાખવાનું પાછું. દિવસે આંદવાળું હોય ને ત્યારે મજા આવે. થોડું કંધારવું પડે. અને પછી નાખવાની છે કોથમરી. અને હવે ભાજી બનવું છે કા હજી પકવવાની છે. ભાજી ને થોડી ખારી પકવવાની. તેલ ઉપર આવે પાછી કોથમરી નાખી. તેલ થોડુંક ઉપર આવે એટલે પાછી ફરીને કોથમરી થોડીક નાખી દેવાની. જો કેવું ઉપાડા મારે ઉકળે છે કર્યા કરું. પાકે છે હારી પાકી નાખે ભાજી કા.
એમ પાક કેમ લાલ થાય? એમ પાકે એમ લાલ થાય. પછી ગઈ છે. હવે પાકી ગઈ છે અને એક બીજા વાસણમાં કાઢી લેવાની થશે. આપણે પાવ ને ભાજી બે લેવાનું છે એટલે પાવ પણ શેકાવી વાળવી. એ કઈ રીતના શેકે છે એ પણ આપણે બતાવી દઈશું. એમાં તેલ બેલ થોડું કઈ નાખવાનું કે તો આપડા પાવ શેકાય છે આખા. મારું નામ છે માહોલ હતો. તો હવે આપડા પાવ શેકાઈ જશે એટલે આપણે હવે લઈને લઈ આવીશું. અમારી એક બ્લોગર આખો બેઠો છે. તો આપણે છે તે નીતિનની બાપા સીતારામ ભાજી લઈને વી આવ્યા છીએ ઘરે અને પાવ ને બે કોઈ ત્યાં આવ્યા એટલે આને તો ઘરના પાવ કીને નાખ્યા. ક્યાં કીધુડા પાવ તો આમ પર દેખાય. આખું પેકેટ શેકાવીને લાવ્યા છે કમ્પ્લીટ કરીને. તો જો આવી છે લાલ સોળ જેવી ભાજી. હા સીધું ભાઈ આમાં લીધી હતી. તો હાલો આવે છે તો પાવ ભાજી ખાઈ લેવી અને તમે ત્યાં હાલો ખાવા. અને આપણે બાપા સીતારામ ભાજી કેવી લાગી કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યું હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઇબ નથી કરતા અને વિડીયો જોઈ લ્યો છો. તો હવે આપણે પાછા એક મળીશું નવા વિડીયો સાથે. આજ માટે આટલું. બાય બાય.